રાજ્યભરમાં ચકચાર જગાવનાર નકલી એએસઆઈ મેહુલ શાહ સંચાલિત વાંકાનેરની કિડ્સ લેન્ડ શાળામાં હજુ સુધી શૈક્ષણિક કાર્ય શરૂ ન થતાં રોષ ઉઠવા પામ્યો છે। 250 જેટલા ભૂલકાઓનું શૈક્ષણિક ભાવિ હાલ પૂરતું અધ્ધરતાલ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આજરોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવતા શાળાના વર્ગો ખાલી જોવા મળ્યા। જો કે શાળાના કર્મચારીઓ દ્વારા સ્કૂલ વહેલી તકે શરૂ થશે તેવો આશ્વાસન વાલીઓને આપવામાં આવી રહ્યું છે। વાંકાનેર ખાતેની જે કિડલેન્ડ સ્કૂલ છે એ આજની તારીખે ચાલુ થઈ નથી અને ટ્રસ્ટીઓ એવો વિશ્વાસ આપે છે કે કાલથી ચાલુ થવાની છે। આ સ્કૂલ મેહુલ શાહ જેમણે તાજેતરમાં જ અમદાવાદમાં જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે એ મેહુલ શાહનું સંચાલન કરતા હતા, પણ એ ભાઈ તો અત્યારે ધરપકડ થઈ છે એટલે આ સ્કૂલ આજની તારીખે પણ બંધ છે અને જે સંચાલકો છે જૂના જેને ભાડે આપી હતી મેહુલ શાહને એ સંચાલકોએ પાછું સંભાળી લીધું છે અને એમ કહે છે કે હવે ટૂંક સમયમાં આ સ્કૂલ ચાલુ થશે। કિડલેન્ડ સ્કૂલમાં વહીવટ કરતા મેહુલ શાહ દ્વારા જે ફ્રોડ આચરવામાં આવ્યું અને જેના પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરેલી છે। અમારા સંતાનો આ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યારે અમને સવિશેષ ચિંતા થાય, એના માટે સ્કૂલે રૂબરૂ મુલાકાત કરતા વાલી મંડળની મિટિંગમાં વર્તમાન જે વહીવટકર્તાઓ છે એના તરફથી એવી ખાતરી આપી કે સ્કૂલ ચાલુ કરવામાં આવશે, પરંતુ હજી સુધી સ્કૂલ ચાલુ થઈ નથી।